પેલો આવન છે સીબડાનો બીજ વાવવા માટે. અમુક બી પેલા આપણે વાવી દીધા મરચીના રીંગણા. આપણે તમારે પણ મોજ છે પરભારી હો. અને જય માં મોગલ હરણ મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. અને આપણી ગૌશાળાની જે પણ ગાયો છે એના દૂધમાંથી આપણે દહીં બનાવી અને પછી એને બધાની છાશ ફેરી અને એ માખણનું આપણે ઘી બનાવીએ છીએ. તો આપણે મીનાક્ષી દીદી અત્યારમાં સવારમાં આપણે બહુ બધી છાશનું કામ હોય, તે બધું કામ આપણે મીનાક્ષી દીદી છાશનું કરે કાં એને મમ્મી બંને થઈને કરે. તો ચાલો તો હું તમને બતાવું કે કેવી રીતના આપણે છાશ ફેરીએ અને કેવી રીતના માખણ કાઢીએ અને શું પ્રોસેસ છે. અને ઘીના વિડીયો તો તમે ઘણા જોયેલા છે, પણ છાશના પણ હવે આપણે ચાલુ કરી દઈએ ધીમે ધીમે. કેમ કે મમ્મી ને મીનાક્ષી દીદી સવારમાં બહુ વહેલા બધું છાશનું કામ પતાવી દઈ, એટલે આપણે વિડીયો શૂટ ન કરીએ કે. અને ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. ચલો તો અત્યારે આપણે સવારનો ટાઈમ થઈ ગયો છે અને છાશ બધી ફરી ગઈ છે. આ છેલ્લી છાશ હતી અને જો આપણે મસ્ત માખણ કાઢવા માંડ્યા છીએ અને છાશ ફરી ગઈ. જો માખણ અત્યારે ગરમી છે ને એટલે થોડુંક ઢીલું થાય અને આ રીતે આપણે માખણ કાઢી લેશું. અને જો આમાં પાણી લઈ લીધું, 3 વાર માખણ ધોવું પડે. हमारी बाडी गाइस देख सकते हो, हमारी बाडी जी फोन देख रही है. એટલે કઈ નેટ નું તો કઈ ટેન્શન છે નહીં. હવે ચશ્મા વગર દેખાય તો સીધા કે નહીં. વાઈફાઈ ભાઈ મુકાઈ દીધું એટલે બેન ને ટેન્શન નહીં. ભલે નાખો દિવસ ગમે એટલું નેટ વાપરી જાય મફતનું. કા મફતી લુખેસ? હું લુખેસ ને તો રિચાર્જ કરાવું. ઓહો, તું તો રિચાર્જ કરે. ઓહો, 2 GB ના રિચાર્જ વાપરે ને વાઈફાઈ ના નેટ વાપરે. તમારે પણ મોજ છે પરભારી હો. અને આપણે બાડીજીને ખલેલ આપી દી. ખલેલ થર્ડ દીદી અત્યારના ફોન તો જોઈશે, પણ એને ખાતા ખલેલા તો આપણે આપી દીધા. માણસ એટલા તો જો એ ભૂતા ભૂતા ખલેલા ખોય ગળામાં ત્યાં ખંકાઈ જાય, હલવાઈ જાય, ખંકાઈ જાય. તો હે દસ્તાની નળી નાખી મોઢામાં સીધું પેટમાં. તો અત્યારમાં ઋષિતા દીદી, મીનાક્ષી દીદી ઘરે છે, આપણી ચણ છે વાડીએ. અને ચલો ગાઈસ, તો હવે આપણે મળશું આપણી ગૌશાળાએ ડાયરેક્ટ. લખણમાં તો પૂરી હમી છે. એ બાડી કે ગાલ તો દેખો ગાઈસ, કિતને કડક છે. અને ચાલો તો પહોંચી જઈએ વાડીએ. કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. અત્યારમાં આપણે આપણી વાડી અને ગૌશાળા બંને જગ્યાએ પહોંચી ગયા છીએ. અને ગાયોને જો આજે બધીને પપ્પા અંદર બાંધી દીધી ને, તો બધીને અંદર બાંધેલી છે. કેમ કે વરસાદ છે મિત્રો, એટલે ગાયોને કંઈ પલળવા નહીં દે. અને ત્યાં કેમ મસ્ત બેઠી વાસળી આપણી. અને અત્યારમાં પપ્પા શ્રી એન ચિત્રા છે ને, શ્રી એન ચિત્રા નથી. આ છે હજી નામકરણ નથી વાસળી. અને આ છે આપણી ચિત્રા. અને શ્રીબેન જો કે આ લપાઈને મસ્ત બેસી ગયા. અને અહીંયા છે નંદ. નંદ ઘેરા નંદ ભાઈઓ જઈ હો નંદ. મજા આવે ને પપ્પા વાડીએ? મમ્મીને પપ્પાને બધી સુવિધા કરી દીધી. રસોઈ બસોઈ બને મસ્ત જમી લે. કાંઈ ટેન્શન બેન્શન ખોટું પપ્પા, કાંઈ ટેન્શન બેન્શન લેવાનું નહીં. અને અમે બીજે ગાય અને નંદ ને રુદ્ર બાર છે. અને ચાલો કન્ટિન્યુ બ્લોગ મારી. તો બધો સોંપાઈ ગયો છે, પણ હવે આ બધી શું કે સબ્જી વાવવાની છે. તો એના માટે બધા બિયારણ લઈ લીધા છે. જુઓ તમે અહીંયા, આ શું છે? ભીંડા. આ છે તુરિયા. આ છે મરચા. આ છે મરચા. આ છે દૂધી. આ છે એક હશે કોને ખબર, ટોમેટા અને ગવાર. એટલા બધા જો સબ્જી આપણે કરવાના છે. તો હવે એ આપણે સબ્જી વાવવાની તૈયારી થઈ રહી છે. અને કપાસિયા ગાઈસ ફાઇનલી સોંપાઈ ગયા છે. અને પછી ખબર નહીં હું કામ કરી, હું તમને આગળ ડિટેલ દઈશ. જવાનું છે બકાલું સોંપવા માટે. અને આપણે જઈએ હળદર અને બકાલું. બ્લેક હળદર સોંપવાની છે એન્ડ એલો બંને હળદર સોંપવાની છે. તો આપણે અત્યારમાં જઈએ અને ક્યાં ક્યાં હું સોંપેલી મને ક્યાંય ખબર નથી. હું તમને ગાઈસ આગળ બતાવીશ. રેડી? પેલો સાહ મૂકો
આમાં તો એટલું બારા ન જાય. અત્યારમાં બધા બિયારણ વાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને આપણે વાવવાનું છે કારણ બિયારણ ખાલી રોપ ઉઝેરવાનો છે મરચીનો અને રીંગણાનો. તો અહીંયા પેલા મરચી નાખી દીધી છે, અહીં નાખી દીધી રીંગણી અને આ પાછી મરચી ટુકડી નાની મરચી. અને પપ્પા જો પપ્પાનો વ્લોગ ઉતારી દે ને, પપ્પાને વ્લોગ ઉતારતા શીખવાડી દેવાનું છે આપણે. શીખી જાવ ને પપ્પા. આવડે નહીં એવું વિચારવાનું જ નહીં, બધું થાય. ડેટ બેટ કાંઈ પૂરી થાય નહીં, બધું થાય. પોઝિટિવ માઇન્ડ રાખવાનો પ્રકાશભાઈ કે જેમ. આવવાનું છે સીભડાનું બીજ વાવવા માટે. અમુક બી પહેલાં આપણે વાવી દીધા મરચીના રીંગણાની રોપ માટે, એવું કે ત્યારે ખબર પડે. અને અત્યારમાં આપણે પેલા સીભડા વાવી દઈએ, કેમ કે એ પછી બધા ખાઈને રીલ્સું મૂકે, પછી આપણે એમ થાય ઓહો જે આપણે એવાની. એટલે આપણે પહેલી વાવણીમાં જ સીભડાનો બી વહેલા સોંપી દેવાનું છે. તો હું અને ભાભી બંને જઈએ છીએ સોંપવા માટે. અને ચલો તો પેલા સોંપી દઈએ પછી મળીએ. આકાશ આવી રહ્યા છે હળદરનું બી લઈને, અને આપણે સોંપવાની છે હળદર. આજે સોંપવાનું બંધ રાખેલ છે કેમ કે બહુ ભીની જમીન છે અને બાઇકની તો આખી હાલત ફેરવી નાખી અને અવાજ એ હાવ બદલાઈ ગયો. જો પંખો ગારાના લોંદે લોંદા ઉડે. સમય થઈ ગયો છે અને આપણા મમ્મી ગાયોનું મિલ્કિંગ કરવાના છે. અને કેટલા હવે આપણે સમય બદલાઈને થોડુંક વહેલા કરી નાખ્યું છે વરસાદના લીધે 5:30નું. અને સાહેબ બધી ગાયો કે મસ્ત લાઈનમાં ઊભી. તો વાસરું બધા નાના નાના મસ્ત ખાઈ રહ્યા છે. એન્ડ ટાઈમ મારવા છે મિત્રો. અને આપણા મીનાક્ષી દીદી એન્ડ રોશિતા દીદી ઘરે છે. હું એન્ડ ભાડા ગયેલા છે મહુવા કંઈક કામથી ગયેલા છે. અને પ્રકાશભાઈને એ તાર ફેન્સિંગ કરે છે, તાર બધી દોરી મારે છે કેમ કે માલ હેરાન ના કરે એ માટે. અને એવું બધું કામ ચાલુ છે. અને મમ્મી મિલ્કિંગ કરવા મીના છે અત્યારમાં. બસ હવે જોઈએ આપણે મિલ્કિંગ થઈ જાય પછી આપણે જતું રહેવાનું છે ઘરે. આપણે હાલીને જવાનું છે ભાઈ, બાઇક લઈને આવવાનું છે કેમ કે રસ્તો એટલો ખરાબ છે ને, બાઇક હાલે એમ જ નથી. અને ચાલો તો ગાઈસ મળીએ. જો આવો રસ્તો છે અને આપણે નીકળી ગયા છે ઘરે. અને પ્રકાશભાઈ જો આપણી પાછળ આવે છે બાઇક લઈને, દૂધ લાવવાનું છે એટલે. અને કેમ તો કઈ વજન ઉપાડીને લાવી નહીં, પણ પ્રકાશભાઈ બાઇક આખી લે. આમ જોઈને રસ્તો પડ્યો સ્પેશિયલ એની બાઇક આંકવાનો છે કેમ કે અમારે આ રસ્તે કોઈ બાઇકની જીગર નથી કરતું, પ્રકાશભાઈ કરી લે છે. અને હવે આપણે જઈએ ધીમે ધીમે. રસ્તો બહુ ખરાબ છે, સિંગલ હાલવામાં એવો છે. જો આખા પગ પડી જાય એવો છે. ચાલો તો હવે આપણે ઘરે પહોંચી જઈએ ફટાફટ. મસ્ત છે એરિયા. અને અત્યારમાં આપણે ક્યાં જઈએ કહું, કરિયાણામાં જે પણ વસ્તુ ખાલી થઈ ગઈ લેવા જવાનું છે. તો અત્યારે હું જાઉં છું. આપણે બસ સ્ટેશનની બાજુમાં બધું અહીંયા મળે. તો અત્યારમાં ત્યાં આપણે નીકળી ગયા છીએ. અને જો વરસાદ આવે પછી જો શેરીની હાલત કંઈક આવી થઈ જાય. અને ચાલો તો હવે જે પણ લાવવાનું છે એ બધું લઈ આવીએ અને પછી મળીએ બ્લોગમાં. ઓકે, તમને મારો બ્લોગ ગમ્યો હશે. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.